વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વાતાવરણ વિજ્ઞાનીઓ દ્વારા અપડેટ કરવામાં આવેલ વિગતો અનુસાર બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છૂટાછવાયાથી લઈને ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। રાજ્યમાં વરસાદ લાવી રહેલી હાલ 3 સિસ્ટમ સક્રિય છે। બનાસકાંઠા અને પાટણમાં છૂટાછવાયા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહી 4 દિવસ ભારે ગુજરાત રિજિયનમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય 2 સિસ્ટમ વરસાદ લાવવા માટે કારણભૂત છે। ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં પણ सामान्य કરતાં વધુ વરસાદ રહેશે। इसका जो फोरकास्ट है 7 दिन अगले 7 दिन तक जो डे 1 में है गुजरात रीजन के लिए हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में वार्निंग है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है बनासकांठा और पठान के लिए, और बाकी जो नॉर्दर्न डिस्ट्रिक्ट है, एक्सट्रीम नॉर्दर्न डिस्ट्रिक्ट है, दाहोद आपका महिसागर, अरावली, ये सब में आपका हेवी रेनफॉल का वार्निंग है। सौराष्ट्र और कच्छ के लिए हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है। इसमें कच्छ डिस्ट्रिक्ट इंक्लूडेड है। और आपका जो आगे जो 4 दिन है डे 2 से लेकर डे 5 तक हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है गुजरात रीजन के लिए। और सौराष्ट्र कच्छ के लिए आने वाला आगे 3 दिन तक डे 1, डे 2, डे 3 हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में वार्निंग। 2 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત 4 સપ્ટેમ્બરે સાબરકાંઠા જિલ્લામાં પણ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના અભિયાનની શરૂઆત દિલ્હીથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા 2 સપ્ટેમ્બરથી કરવામાં આવી હતી। જ્યારે 3 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। જ્યારે સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ગત 6 વર્ષ પહેલા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું, ત્યારે જિલ્લાનો ટાર્ગેટ 2,89,000 પ્રાથમિક સદસ્ય બનાવવામાં આવ્યા હતા। 2 તારીખથી માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પ્રાથમિક સભ્ય બનવાની જેપી નડ્ડા સાહેબના હાથે સદસ્યતાનું લોન્ચિંગ કર્યું। કાલે માન્ય મુખ્યમંત્રી શ્રી પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબના હાથે એમણે પણ આ સદસ્યતા અભિયાનની શરૂઆત કરી। સાબરકાંઠા જિલ્લામાં જે લક્ષ્યાંક આપ્યો છે 4 લાખ, એ લક્ષ્યાંક પૂરો કરવા અત્યારથી જ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને સૌ કાર્યકર્તાઓ એક પણ ઘર કે એક પણ ફળિયું કે કોઈ નાત જાતના ભેદભાવ વગર સૌના ઘરે ઘરે જઈ અને પ્રાથમિક સભ્ય બનાવવા માટે તત્પર છે। આ 2024 દરમિયાન પ્રાથમિક સદસ્યો બનાવવાનું લક્ષ્યાંક સાબરકાંઠા જિલ્લામાં 4 લાખ કરતાં વધુ આપેલું છે અને દરેક વિધાનસભામાં 1 લાખ કરતાં વધુ પ્રાથમિક સદસ્યો બનાવવાનું લક્ષ્યાંક આ સાબરકાંઠા જિલ્લાના કાર્યકર્તાઓએ સ્વીકાર કરેલો છે। જ્યારે આ વર્ષે વિધાનસભા દીઠ 1 લાખ પ્રાથમિક સદસ્યોના લક્ષ્યાંક સાથે 4 લાખ પ્રાથમિક સદસ્યો બનાવવાના લક્ષ્યાંક તરફ જિલ્લા સંગઠન કેટલાય દિવસથી ગુજરાતમાં પડી રહેલા સતત વરસાદની પરિસ્થિતિની જાણકારી આપવા માટે 4 સપ્ટેમ્બરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનર આલોક પાંડે દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રેસ કોન્ફરન્સમાં રાહત કમિશનરે જણાવ્યું કે ગુજરાતમાં તારીખ 25 થી 31 ઓગસ્ટના દરમિયાન સમગ્ર વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો, જેના માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ સચિવો, કલેક્ટરો તેમજ પ્રભારી મંત્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં પહોંચવા માટે આદેશ આપ્યા હતા। તેમજ મુખ્યમંત્રી પોતે પણ ઘણા બધા વિસ્તારોમાં નિરીક્ષણ માટે પહોંચ્યા હતા। તે ઉપરાંત તેઓ દરરોજ SCOC ખાતે થી સમગ્ર વિસ્તારોની માહિતી મેળવતા હતા તેમજ મીટિંગો કરી નિર્દેશ પણ આપતા હતા। વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યના 14 જિલ્લાના 1.69 લાખથી વધુ લોકો માટે કેસ ડોલ્સની જોગવાઈ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં ₹20 કરોડથી વધારેની ચૂકવણી કરી દેવામાં આવેલ છે તેમજ 22 લોકોની મૃત્યુ સહાયતા માટેની પણ ચૂકવણી કરી દેવામાં આવેલી છે। પશુઓ માટે ₹1.7 કરોડ ચૂકવણી કરવામાં આવેલી છે તેમજ મકાન સહાય માટે ₹373.60 લાખની ચૂકવણી ગાઈડલાઈનના હિસાબથી કરવામાં આવેલી છે તેમજ જ્યાં હજી સુધી પાણી ભરાયેલા છે ત્યાં પણ ટૂંક સમયમાં સર્વે કરી ચૂકવણી કરી દેવામાં આવશે। તેમણે જણાવ્યું હતું
કે આ દિવસો દરમિયાન કુલ 42,083 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા. તેમજ છેલ્લા 3 દિવસમાં મુખ્યમંત્રીના આદેશ અનુસાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા 2,223 કિલોમીટરનો રોડ તાત્કાલિક અસરથી રિપેર કરવામાં આવ્યો. તો 6,931 ગામો તેમજ 17 શહેરોમાં વીજ પુરવઠો યથાવત કરી દેવામાં આવ્યો છે. આ દરમિયાન 880 લોકો સેન્ટર હોમમાં શિફ્ટ થયા હતા. તેમજ 216 સફળતાપૂર્વક ડિલિવરી પણ કરવામાં આવી છે. અને જુદા જુદા વિભાગોની દાખલા તરીકે સબ સ્ટેશન બંધ થયું છે, તો એ ચાલુ કરવામાં જે ટાઈમ લાગશે 1-2 દિવસ પછી જ એ સમગ્ર આંકડો તમને આપવામાં આવશે. જે હાલનો આંકડો છે એ ડિપાર્ટમેન્ટ વાઇઝ આંકડો તમને આપવામાં નથી આવ્યો છે, કારણ કે હજે એક ભારત સરકારથી પણ એક ટીમ આવવાના છે અને એ ટીમમાં 6 મેમ્બર્સ છે અને 6 તમામ મેમ્બર્સ જે છે અલગ અલગ વિભાગના છે. દાખલા તરીકે એગ્રીકલ્ચરના હોય, એનર્જી ડિપાર્ટમેન્ટના હોય, હેલ્થના હોય, એ લોકો પણ એની સાથે કામગીરી કરશે. વધારે વરસાદ હોવાના કારણે જે જલભરાવની સ્થિતિ થઈ એટલે સર્વેની કામગીરીમાં થોડુંક હજી ટાઈમ લાગે એવું છે, પણ મોટા ભાગે તો સર્વે થઈ ગયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારત સરકારની કેન્દ્રની ટીમ આવશે તેમજ તેના દ્વારા પણ સર્વે કરવામાં આવશે તેમ જણાવ્યું. રેસ્ક્યુ કરવા માટે પોસ્ટ કાર્ડ તેમજ હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી. ભંડારમાં આ લગડી નાખી છે તેને પોતાનું કોઈ જ નામ કે સરનામું મૂક્યું નથી ને દાતાએ ગુપ્ત દાન રૂપે આ સોનું મંદિરમાં ચડાવ્યું હતું. શક્તિપીઠ અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા નખાતા દાન ભેટમાં રૂપિયાને સોના ચાંદી ભંડારમાં નાખતા હોય છે. તે ભંડાર દર મંગળવારે ખોલવામાં આવે છે. ત્યારે મંગળવારે અંબાજી મંદિરનું ભંડાર ખોલતા ચૂંદડીમાં બાંધેલી સોનાની 100 ગ્રામ વાળી 10 લગડીઓ મંદિરને ભેટમાં ચડાવવામાં આવી હતી. તે લગડીઓ ભંડાર ખુલતા મંદિર ટ્રસ્ટના હિસાબી અધિકારીને હાથ લાગી હતી. જોકે જે શ્રદ્ધાળુએ ભંડારમાં આ લગડી નાખી છે તેણે પોતાનું કોઈ જ નામ સરનામું મૂક્યું નથી. તે દાતાએ ગુપ્તદાન રૂપે આ સોનું મંદિરમાં ચડાવ્યું હતું. અંબાજી મંદિરમાં મંગળવારે ભંડાર ગણાતા આ સોનું જે 100 ગ્રામ વાળી સોનાની 10 લગડીઓ જે 1 કિલો વજનની થાય છે, જે અંદાજે કિંમત 70 થી 75 લાખની થવા જાય છે. તે મંદિર ટ્રસ્ટે આ સોનું મેળવી પોતાના સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યું હતું. મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આવા દાતાઓ અવિરતપણે મંદિરને દાન આપી ભંડાર છલકાવતા હોય છે તેમ કૌશિક મોદી, અધિક કલેક્ટર મંદિર ટ્રસ્ટ અંબાજીએ જણાવ્યું હતું કે જો કે સોનાની સાથે જે રોકડ રકમ ગણવામાં આવી હતી તે પણ 27 લાખને પાર પહોંચી હતી. જે મંદિરમાં એક સપ્તાહ દરમિયાન આવેલા શ્રદ્ધાળુએ દાનનો ધોધ વહેવડાવ્યો હતો. આજ રોજ પણ મંગળવાર છે, આપણે ભંડાર ખોલ્યું તો આ ભંડારની ખોલવાની કામગીરી મંદિરના એકાઉન્ટ ઓફિસર સ્ટાફની હાજરીમાં હિસાબી શાખાનો સ્ટાફ, હું પોતે પણ હાજર હોય અને તમામ સીસીટીવી કેમેરાના ઓબ્ઝર્વેશનમાં કામગીરી કરવામાં આવે છે એકદમ પ્રૂફ રીતે. તો આજે ભંડાર ખોલતા અને ભંડાર ગણતરી દરમિયાન કોઈ માયભક્ત દ્વારા 100 ગ્રામ સોનાના 10 લગડી મળી આવેલ છે અને એ 10 લગડી અમારા સોની જે મંદિરના જે માન્ય સોની છે એમને પણ ચકાસી છે અને 1 કિલો વજન અને 100 ગ્રામ 10 એટલે 1 કિલો વજનની સોનાની લગડી છે. અંદાજી 70-75 લાખ રૂપિયાની કિંમતનું એ સોનું ગોલ્ડ ગણાય અને આ સુવર્ણ શિખરની જે કામગીરી ચાલી રહી છે એમાં ભક્તો દ્વારા આવી રીતે સોનાનો પણ અવિરત પ્રવાહ ચાલુ રહેતો હોય છે. દાતા જે ગોલકમાં મૂકે છે, દાતા ચૂપચાપ બાંધી અને મૂકીને જતા રહે છે કોઈ, એટલે આપણે એને ઓળખી શકતા નથી કોણ દાતા હોય છે. એટલે ગુપ્તદાન, કેટલાક દાતાઓ ગુપ્તદાનમાં માનતા હોય છે. શેરીઓમાં મુક્તપણે વિહરતો હતો. ગ્રામજનોએ મગરને જોતા તાત્કાલિક વન વિભાગની ટીમને જાણ કરી હતી. મગરને પકડ્યા બાદ વન વિભાગની ટીમે તેને ગામના વિસ્તારથી દૂર બાબુરા અને ગંગાના સંગમ પર લઈ ગઈ હતી અને તેને છોડી દેવાયો હતો. લગભગ 10 દિવસ બાદ ભોજપુર જિલ્લાના બાબુરા ગામમાંથી વન વિભાગની ટીમે મગરને પકડી લીધો હતો. મગર પાણીમાંથી બહાર આવી બાબુરા ડેમની શેરીઓમાં મુક્તપણે વિહરતો હતો. જ્યાં બાઇક પર જઈ રહેલા ગ્રામજનોએ મગરને જોતા તાત્કાલિક વન વિભાગની ટીમને જાણ કરી હતી. ગ્રામજનોએ લાંબા સમય સુધી મગરનો પીછો કર્યો હતો. મગર વિશે માહિતી મળતા જ ભોજપુર વન વિભાગની ટીમ અને બગાહા વીટીઆરના 2 સભ્યો મગરને પકડવા પહોંચ્યા હતા.
જે બાદ ઘણા કલાકોની ભારે જહેમત બાદ તેને પકડવામાં આવ્યો હતો. મગરને જોવા માટે સેંકડો ગ્રામજનો ઉમટી પડ્યા હતા. સર્વત્ર ઘોંઘાટ હતો. સુરક્ષા માટે પોલીસની ટીમ પણ હાજર હતી. ઘણા કલાકો સુધી મગર મળ્યો ન હતો, પરંતુ તે જાળી અને લાકડીઓની મદદથી ઝડપાઈ ગયો હતો. મગરને પકડ્યા બાદ વન વિભાગની ટીમ તેને ગામના વિસ્તારથી દૂર બાબુરા અને ગંગાના સંગમ પર લઈ ગઈ હતી અને તેને છોડી મૂક્યો હતો. વન વિભાગના જણાવ્યા અનુસાર મગરની લંબાઈ લગભગ 7 ફૂટ હોવાનું કહેવાય છે. જે મુજબ 12 દિવસથી બાબુરાના જોડા મંદિર પાસે પાણી ભરેલા ખાડામાં પડેલો હતો. તમને જણાવી દઈએ કે ભોજપુર જિલ્લાના બધરા બ્લોક વિસ્તાર હેઠળના બાબુરા ગામમાં બડીમાં દુર્ગા મંદિર પાસે 20 ઓગસ્ટ મંગળવારથી ગ્રામજનો આ પાણી ભરેલા ખાડામાં મગરને જોઈ રહ્યા હતા. જે બાદ મગરને છેલ્લા 24 ઓગસ્ટના રોજ જોવા મળ્યો હતો. તે પછી મગર દેખાતો નહોતો. દરમિયાન 28મી ઓગસ્ટના રોજ સાંજે તે જ પાણી ભરેલા ખાડામાં ફરી એકવાર મગર જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. હવે મંગળવાર 3 સપ્ટેમ્બરના રોજ તે વન વિભાગના હાથે ઝડપાયો હતો અને સાસરીમાં જઈ પથ્થરમારો અને હોબાળો કર્યો હતો. જ્યાં સમજાવવા પહોંચેલી પોલીસ પર પણ પિયર પક્ષે પથ્થરમારો કરી 10 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચાડી હતી. જ્યારે પોલીસની ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. પોલીસે મામલો થાળે પાડવા માટે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યું હતું, જેમાંથી 8 લોકોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જે બાદ પોલીસે 27 નામજોગ અને 200ના ટોળા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી જિલ્લાના માલુપુર તાલુકાના નાથાવાસ ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું. રામપુરની મહિલાના મોત બાબતે ઘર્ષણ થયું હતું. નાથાવાસની મહિલા રામપુર મુકામે પરણાવી હતી. મૃતકના પિયરિયાઓ દ્વારા પોલીસ પર હુમલો કરાયો હતો અને 5 પીઆઈ અને 5 પોલીસ કોન્સ્ટેબલને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. રહીશોએ પોલીસની ગાડીના કાચ તોડ્યા હતા. મૃતક મહિલાની સાસરીમાં મકાન સળગાવી તોડફોડ કરી હતી. જિલ્લાભરની પોલીસ માલપુર ખડકી દેવાઈ હતી. મૃતકનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રખાયો હતો અને પોલીસે હાલ 5 આરોપીઓની ધરપકડ કરી હતી. 23 લોકો સામે નામજોગ અને 200ના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધાવી હતી. માલુપુરના નાથાવાસ ગામે પિયર ધરાવતી મનીષા રીતેશ તરાર ઉંમર વર્ષ 22 ને 3 વર્ષ અગાઉ બાજુમાં જ આવેલા રામપુર ગામે પરણાવી હતી. તેમનો પતિ રીતેશ પેટ્રોલ પંપ પર નોકરી કરે છે અને સાસુ સસરા ખેતી કામ કરે છે. તારીખ 2 સપ્ટેમ્બરના રોજ બપોરે મનીષા તરારને તેમના રામપુરના નિવાસ સ્થાને ઉલટીઓ થવા લાગી અને ગભરામણ થતી હતી. જેથી તેમના પતિ રીતેશને પેટ્રોલ પંપથી ઘરે બોલાવી અને રીતેશના સાસુ એટલે કે મનીષાના મમ્મી પ્રેમિલા ખાંટ અને બીજા કુટુંબીને પણ ફોન કરી રામપુર બોલાવ્યા હતા. ત્યારબાદ પુનભાઈની ગાડીમાં મનીષાને મેઘરજ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યાં સારવાર પતાવી ડોક્ટરની સલાહ મુજબ વધુ સારવાર અર્થે મોડાસા કૃષ્ણા હોસ્પિટલમાં લઈ જતા હતા. મનીષાના પિતા રણછોડ ખાંટ અને ભાઈ મુસા ખાંટ પણ હોસ્પિટલ પહોંચ્યા. પછી એમ્બ્યુલન્સમાં જ તબીબને બોલાવી તપાસ કરાવતા તબીબે મનીષાને મૃત જાહેર કરી હતી. પિયર પક્ષે યુવતીના મોત મામલે સાસરિયા પક્ષ પર આક્ષેપ કર્યા છે. એ જ એમ્બ્યુલન્સમાં મનીષાના મૃતદેહને રામપુર તેમના નિવાસ સ્થાને લાવવામાં આવી હતી. જ્યાં મનીષાના પિતા, ભાઈ અને અન્ય નાથાવાસ ગામના લોકોને મનીષાના મોત બાબતે શંકા જતા મનીષાની સાસરી રામપુર ગામે આવ્યા હતા. મનીષાના મોત બાદ તેના સસરા રણછોડભાઈ તરાર મોત બાબતે જાણ કરવા માટે માલપુર પોલીસ સ્ટેશને ગયા હતા. ત્યારબાદ પંચનામું કરવા પહોંચેલી પોલીસને પિયરિયાઓના આક્ષેપની જાણ થતા માલપુર પીએસઆઈએ બાયડ ડીવાયએસપીને સમગ્ર બાબતે જાણ કરી હતી. મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે માલપુર સીએચસી લાવેલા, પરંતુ મનીષાના પિયરિયાઓ દ્વારા વધુ શંકાઓ કરી મનીષાને મારી નાખી છે એવા ઉગ્ર આક્ષેપો કરતા હતા. ત્યાં મામલો વધુ બિચકતા પિયરિયાઓ લાકડીઓ, લોખંડની પાઇપો અને પથ્થરમારો લઈ રામપુર પહોંચ્યા હોવાના સમાચાર મળતા માલપુર પીએસઆઈએ વાતાવરણ તંગ જોઈ જિલ્લા પોલીસ અધિક્ષકને જાણ કરી વધુ બંદોબસ્તની માંગ કરી હતી. જેથી 3 સપ્ટેમ્બરના રોજ બપોરે 2 પોલીસ અધિકારીઓ બાયડ ડીવાયએસપી સહિત બંદોબસ્ત માટે રામપુર ગયા હતા. જ્યાં સ્થિતિ તંગ જણાતા જિલ્લામાં એલસીબી પીઆઈ, એસઓજી પીએસઆઈ, સાઠંબા પીઆઈ, ધનસુરા પીએસઆઈ, મેઘરજ પીઆઈ અને પીએસઆઈ તેમજ ધનસુરા, બાયડ અને મેઘરજના પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં બનાવના સ્થળે પહોંચ્યા હતા. તે વખતે નાથાવાસના પિયરિયાઓ બૂમો પાડીને છૂટા પથ્થરો ફેંકતા હતા, જેથી પોલીસને તોફાન ના કરવા અને જે ફરિયાદ હોય એ માલપુર પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ કરવા સમજાવ્યા હતા. તેમ છતાં પિયરિયાઓ વધુ ઉગ્ર બન્યા હતા અને ડુંગરના તીક્ષ્ણ પથ્થરો વડે પોલીસને મારી નાખવાના ઈરાદે તેમના પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
અમીરગઢ તાલુકામાં છેલ્લા 2 દિવસથી ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસી રહ્યો હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો બીજી બાજુ રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા લોકો સહિત વાહન ચાલકો પરેશાની વેઠવા મજબૂર બન્યા છે. અમીરગઢ તાલુકામાં વરસાદી વાતાવરણ વચ્ચે તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમજ માર્ગ પર પાણી રેલાયા છે. અમીરગઢ તાલુકામાં છેલ્લા 2 દિવસથી સતત કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો બીજી બાજુ ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢની વાત કરવામાં આવે તો અહીં આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો સહિત લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આમ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કચ્છ પહોંચ્યા હતા અને વરસાદથી વધુ માત્રામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારો જેમ કે માંડવી અને અબડાસાની મુલાકાત લેવામાં આવી હતી, તો અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો સાથે પણ નુકસાનની અંગે વાતચીત કરી હતી. શક્તિસિંહ ગોહિલે કચ્છ કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ સાથે વાતચીત કરીને કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી થયેલ નુકસાની અંગે માહિતી મેળવી હતી. શક્તિસિંહ ગોહિલે કચ્છ જિલ્લાની નુકસાની અને વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર મેળવી રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરશે. શક્તિસિંહ ગોહિલ 2 દિવસ માટે કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી થયેલ નુકસાની અંગે ચિતાર મેળવ્યો હતો. સરકાર દ્વારા આવી આપત્તિના સમયે લોકોની ઉદાર હાથે મદદ કરે તે ખૂબ જરૂરી છે. કોંગ્રેસની સરકાર સમયે પણ વર્ષ 1982માં આવી જ અતિવૃષ્ટિ અને વાવાઝોડાની સ્થિતિ થઈ હતી, ત્યારે જેનું જે નુકસાન થયું હતું તેનું પૂરું વળતર કોંગ્રેસની સરકારે આપ્યું હતું. તે સમયે જે લોકોના ઝૂંપડા પડી ગયા હતા તેવા લોકોને પાકા મકાનો બંધાવીને આપ્યા હતા, જે આજે પણ હજુ ઊભા છે. જે માલધારીઓના પશુઓ આરી વૃષ્ટિમાં ચાલ્યા ગયા તેને પણ પૂરતું વળતર આપવું જોઈએ. જે ખેડૂતોને તેમના પાકમાં નુકસાની થઈ છે તેને પણ વળતર આપવું જોઈએ. સરકાર તરફથી એમને કોઈ મદદ નથી મળી રહી. આજે પણ માંડવીની એ બજારોમાં માણસ ચાલી ન શકે એટલું પાણી છે. અમે પણ પાણીમાં પૂરા પગ ગોઠણ સુધી પલળે એ પરિસ્થિતિમાં માંડવીની બજારોમાં ફર્યા. લોકોએ જ્યારે પૂછ્યું કે આ થવાનું કારણ શું, તો બજારમાં વેપારીઓએ કહ્યું કે મેં વારંવાર રજૂઆત કરી હતી કે ભાઈ આ પાણીનો નિકાલ જે છે એ રાજાશાહી વખતથી જે પેટ્રોલ પંપ પાસે નાળું બનેલું છે એના ઓગાનમાંથી પાણી જાય છે, પરંતુ એ આખા ઓગાન કચરાથી ભરાઈ ગયેલો છે. આને સાફ કરો, આ નાળું મોટું કરો તો અમને તકલીફ નહીં પડે. આવું વારંવાર કહેવા છતાં નગરપાલિકાએ કંઈ પણ નહીં કર્યું. કાગળ ઉપર વરસાદના પાણીના નિકાલ માટેના કામોના લાખો રૂપિયા ખવાઈ જાય છે, કાગળ ઉપર કામો બતાવવામાં આવે છે, અને આ નાળાના પાણીનો નિકાલ નહીં થવાના કારણે આઝાદ ચોકથી લઈને મેઇન માર્કેટ સુધીનો વિસ્તાર આખો ખરાબ થઈ ગયો. ભાજપની સરકાર અસરગ્રસ્તો પાસે એક ફોર્મ ભરાવી રહી છે, જેમાં કપડાં અને ઘરવખરીના 2500 રૂપિયા અને ઘરની બીજી નુકસાનીના બીજા 2500 રૂપિયા. જે લોકોનું સર્વસ્વ ખરાબ થયું છે તેમનું 5000 રૂપિયામાં કંઈ ભલું થાય ખરું? ત્યારે સરકાર દ્વારા માનવતાની દ્રષ્ટિએ ઉદાર હાથે મદદ કરવી જોઈએ. ખેડૂતોના ખેતરમાં વરસાદ અને પવનના કારણે કપાસ, તલ, એરંડા જેવા પાકોને નુકસાની થઈ છે, ત્યારે તેમને પૂરું વળતર મળવું જોઈએ. તાત્કાલિક સર્વે કરીને વોટ્સએપના માધ્યમથી પુરાવા મેળવીને સહાય ચૂકવવી જોઈએ. મારા જમીનની અંદર કેલા, પપૈયા, દાડમ અને ખારેકવના ઝાડ હતા, બધા જમીનદોસ્ત થઈ ગયા છે. અને પપૈયાના બધા બગીચાઓ, કેળાનો બગીચો પડી ગયો છે. એને બધું બહાર કાઢવા માટે પણ અમારે અંતે સામેથી અંતે ખર્ચા લાગશે, એવી સરકાર અમારે અંતે વળતર પૂરું આપે એવી રીતે અમે રજૂઆત કરીએ છીએ. અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત થયેલા લોકોને કેશ ડોલ્સ એટલે કે રોકડની સહાય રોજે રોજની મળવી જોઈએ તેવું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં છે, પરંતુ સરકાર એમ જણાવે છે કે સરકારે જે લોકોનું સ્થળાંતર કર્યું છે તેવા લોકોને જ કેશ ડોલ્સ ચૂકવવામાં આવશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થયેલ નુકસાની અંગેની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેઇલ મારફતે પણ કરવામાં આવી છે. આશા છે કે કેન્દ્ર અને રાજ્યની ભાજપની સરકાર માનવતાની દ્રષ્ટિએ લોકોને પૂરતી સહાય આપે. દ્વારિકા જિલ્લાની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા.
હાલ દ્વારકા જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે ખંભાળિયા પંથકમાં રોગચાળાએ માજા મૂકી હોય એમ ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. જનરલ હોસ્પિટલમાં રોજની 700થી 800 જેટલી ઓપીડી નોંધાઈ રહી છે. લોકોમાં વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ ખૂબ જ વધેલું જોવા મળી રહ્યું છે. ત્યારે દ્વારકા જિલ્લામાં શરદી, ઉધરસ, તાવ, શરીરમાં કળતર, ડાયરિયા, મલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોનું પ્રમાણ વ્યાપક પ્રમાણમાં વધ્યું છે અને દ્વારકા જિલ્લાની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. વરસાદ થોડો વિરામ લીધો છે એટલે પેશન્ટોની સંખ્યા અતિશય વધી છે. અમે રોગચાળા જેવી પરિસ્થિતિ તો નથી, પણ તાવના કેસો અને ચામડીના રોગોના કેસો વધારે છે અને પેટના દુખાવાના કેસો વધારે છે. અને જે ડાયાબિટીસ અને બીપીની ગોળીઓ લોકો નહીં આવી શક્યા, અઠવાડિયા 15 દિવસ સુધી વાર વ્યવહાર બંધ રહ્યો, એના લીધે અત્યારે પેશન્ટ વધી ગયા છે. લગભગ 700 થી 750 પેશન્ટ આવે છે. તો પણ લોકોને જો કોઈ બીમારી હોય તો તાત્કાલિક સારવાર લે એવી અપીલ કરવામાં આવે છે, જેથી આગળ કોઈ વધુ તકલીફ ઊભી ના થાય એ બાબતમાં બધાને તકેદારી રાખવાનો અપીલ કરવામાં આવે છે. દ્વારકા જિલ્લાની જિલ્લા સ્તરની હોસ્પિટલ કે જે ખંભાળિયા ખાતે આવેલી છે, ત્યાં રોજના 700 થી 800 ઓપીડી નોંધાઈ રહ્યા છે. ત્યારે દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર પણ ખડે પગે હોય તમામ લોકોને પૂરતી સારવાર મળે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. હોસ્પિટલના અધિક્ષક દ્વારા લોકોને ગરમ પાણી કરી પીવા બાબતે તકેદારી રાખવા અપીલ કરાઈ હતી અને તેવી જ તબિયત બગડે તુરંત જ નજીકની સરકારી હોસ્પિટલે નિદાન કરાવી લેવા જણાવ્યું હતું. અલગ લાઇટિંગ લગાવેલી છે ત્યારે ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે ડેમનો આહલાદક નજારો જોવા મળ્યો છે. જો ઉપરવાસમાંથી હજી આવક વધશે તો વધારે પણ પાણી છોડવામાં આવી શકે છે. કડાણા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ રાજસ્થાનના વાંસવાડામાં આવેલ માહી બજાજ સાગર ડેમમાંથી પાણી છોડતા કડાણા ડેમનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેને લઈને ડેમને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યો છે. જ્યારે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમમાં અત્યારે 1,09,99 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેની સામે ડેમમાંથી અત્યારે 1,70,385 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેમાં ડેમના 15 ગેટ 1.92 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. આમ ડેમના કુલ 15 ગેટ ખોલી 1,56,985 ક્યુસેક અને પાવર હાઉસ મારફતે 20,400 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના થકી પાવર હાઉસના 4 ટર્બાઇન કાર્યરત થતા વીજળી ઉત્પન્ન થઈ રહી છે. આ સાથે ડેમનું હાલનું લેવલ 417.4 ફૂટે પહોંચ્યું છે, જ્યારે ડેમનું કુલ લેવલ 419 ફૂટ છે અને ડેમ અત્યારે 95% ભરાયો છે. કડાણા ડેમમાંથી મહી નદીમાં પાણી છોડાતા મહીસાગર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કડાણા ડેમ મહીસાગર સાથે રાજ્યના જિલ્લાઓમાં પાણી પહોંચાડે છે. કડાણા ડેમ રાજ્યનો 3જા નંબરનો ડેમ છે, જે રાજ્યના જિલ્લાઓ માટે ખૂબ મહત્વનો છે. કડાણા ડેમ મહીસાગર જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યના અન્ય 8 જિલ્લાઓને પાણી પહોંચાડે છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, ખેડા, આણંદ, દાહોદ વગેરે કડાણા ડેમથી પાણી પૂરું પાડવામાં આવે છે. કડાણા ડેમના ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદ થવાથી તથા ડેમમાં થઈ રહેલ વધારે પાણીની આવકને કારણે ડેમની સુરક્ષાને ધ્યાને લઈ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે લુણાવાડા, ખાનપુર તથા કડાણા તાલુકાના નદી કિનારાના અસરગ્રસ્ત ગામોના લોકોને એલર્ટ કરવા તથા કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે અંગે સાવચેતીના તમામ પગલાઓ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમમાંથી પાણી છોડવાના કારણે 106 ગામોને સતર્ક કરાયા છે, જેમાં લુણાવાડા તાલુકાના 63 ગામ, કડાણા તાલુકાના 27 ગામ અને ખાનપુર તાલુકાના 16 ગામ મળી કુલ 106 ગામોને સતર્ક કરવામાં આવ્યા છે. સાથે જ તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે. કડાણા ડેમ પર અલગ અલગ લાઇટિંગ લગાવેલી છે, ત્યારે ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે ડેમનો આહલાદાયક નજારો જોવા મળ્યો છે. ડેમના જે ગેટ છે તે ખોલવામાં આવ્યા છે અને ત્યાં અલગ અલગ રોશની કરવામાં આવેલી છે, જેથી કરીને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. પટેલવાડી ખાતે રાખવામાં આવ્યો હતો. ડભોઈ શહેરના પીઆઈ શૈલેન્દ્રસિંહ વાઘેલાની વિદાય સમારંભ આયોજન કરવામાં આવ્યું હતું. એમાં છેલ્લા 2 વર્ષથી ડભોઈમાં પીઆઈ તરીકે ફરજ દરમિયાન તેઓની નિર્વિવાદ, સુંદર, નિષ્પક્ષ કામગીરીની ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે.
ત્યારે તેઓના વિદાય સમારંભમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, ડીવાયએસપી આકાશ પટેલ સહિત રાજકીય આગેવાનો, ડભોઈના સામાજિક આગેવાનો, વેપારી મંડળના આગેવાનો, ધાર્મિક આગેવાનો અને પત્રકાર મિત્રો, તમામ પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યાના નગરજનો તેઓના વિદાય સમારંભમાં ઉપસ્થિત રહી તેઓને બુકે આપી તેઓનું સન્માન કર્યું હતું અને આગામી દિવસોમાં ખૂબ સફળતા મેળવી ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થાઓ તેવી શુભેચ્છા સાથે તેઓનું વિદાય સમારંભ યોજવામાં આવ્યું હતું. આ સાથે જ ડભોઈમાં કે.જે. ઝાલા નવા પીઆઈ નિમણૂક થતાં તેઓનું આવકાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું. આજરોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે 2.5 વર્ષ દરમિયાન એક લાંબી મંજિલ કાપી અને એક સફળ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની છાપ છોડી અને વિદાય લઈ રહેલા એવા એસ.જે. વાઘેલા સાહેબના માનમાં આજે ડભોઈ પોલીસ પરિવાર તથા ડભોઈની પ્રજાજનો નાઓ દ્વારા ધારાસભ્યશ્રીની અધ્યક્ષતાની અંદર એક ભવ્ય વિદાય સમારંભ ગોઠવાયો.